લાકડા લઈ આવો એટલે હવે તમે આ શું બતરા મારો હો એટલે લાકડા લેવાય ના આવું એટલે ઓલો કાળું તમારે પાણી વાળવા જો ડાંગરમાં એટલે પાણી વાળવા નથી જો અહીંયા છે ને માટું લેવા જો છે કાર્ય કરવા એટલે મેં મારી હગી આકે ભણ્યો શું તમે એટલે કહો તું હાચો કે હાચો એટલે મને કે હું પાણી વાળો જો હું હારે આવું થાય કે નથી આવું એકલો વાળી લઈશ કે તમારી જરૂર નહીં કે એવું કીધું ઘરે લઈને પાણી વાળો તો હું ઓવા એટલે મેં કીધું નથી બુડા એટલે મને કીધું એ ખોટું હે પ્રભુ એટલે ટીબી થઈ ગયો છું એટલે ના એટલે ઉધરા થઈ જાય ખાલી પણ દવા લાઈન તને એટલે જેટલી દવા લાવ્યો હું નમતું નથી મળતું તમારી જોડે કાંઈ ખારી વાત કયો દે ખબર હાથ તઈને ઢાકડા પી જજી એટલે આવી દવા તો મેં જેટલી બાટલીઓ ખાલી કરી નાખી તોય ના મટ્યું ના મટી તમારી જોડે કાંઈ ખારી હોય તો કયો આમ મટી જાય ઢાટકે હા જો હારી દવા કહું તને તો કયો ને યાર ચાર ને ત્રણ દાડે તો ઉધરા ખાઈ ખાઈને મરી જવા આવ્યો 20 વાળી દારૂની પોટલી પી જાય એટલે આ હું દારૂડો નથી એટલે દારૂ પીને તો હના ઉધરા મટે લે સાચું હાચું જો જે દારૂનું વ્યસન કરતા હોય ને હા. એને હવેલી હોય ને હા ઘર હોય ને હા. જમીન હોય ને હા. બધું જતું રહ્યું તારી ઉધરે નહીં જાય એ વાત સાચી તમારી મટી જશે ને અરે મટી જા તારા ફેફસા ને ફેફસા બધું ખલાસ એ, શું બોલો તમે એટલે હારું થઈ જાય એવું હોવા તો હવડે જઈને પી લઉં અતાન પણ બંધન નહીં કરવાનું હો એટલે બંધન ના કરું મુદ્રા માટે એટલે પૂરું હા બહીમ હારું વાલો મને શરદી થઈ જાય એટલે લાકડા ઉપર એટલે આ શરદી થઈ હાર જા જાય હું જઉં અહીંયા કણ હાલ તણ ઓડીએ આજે જા હું એમ માર ખેતર જઉં પાછો પી છે એ હા તમારા જીક કરે અલ્યા કાંજે બડા લીધી ત્યાં બોડી મને બનાવવાની બોડી કારણ કે મલાવાની હોણાની ગોળી કેમ કે બાપાના ખેતરમાં કાળું જડી હોનાની દોણી અલ્યા કાળું રચ્ચમ બધું મળે છે હાચા તું ભાળી જો હું ઓવા એટલે આ તો કાળું રે મળી જાય હોનાની દોડી તો તું ચમ માર જોડે આવ્યો ધોડી ધોડી કારણ કે આપણા બાપાનો ભાગો ખેતર હતું એટલે આપણે દોણીમાં ભાગ તો પડે ને હા ભાગ તો લેવાનો જ છે આપણે હો હા તું ને કામ ઘરે જા દોડી દોડી હું જાઉં ચંપક ના કરે હા જા જા ફટાફટ જા હા કાળું ને તો આવું બધું બનાવે મારાથી તો ઝીલવા છે નહીં ભાગ તો લેવાનો જ થાય છે જતો તો ગામમાં ના જવું પડશે ડબલે જતો રે આયો કાંજી અલ્યા મૂર્ખા સંડા જવા તો જવા દે લે હારે બુડા એ પાઈ જીતે સંડા તો પેલા મારી વાત સાંભળી લે આ કે વાત કે ઓને ખેતર જીમ કરવા જતો તો હા તે કાળું પાડી ગયો એ વાત કે હારી વાત કહું એને તો કામ ઉઠાડા ઉઠું તારનો જોઉં છું તે નહીં જોયેલો અરે પણ આપણા બાપાનો ભાગો ખેતર ના રહ્યું હા ઈ રાણાનું ઈમાં એ હોનાની દોણી જડી દોણી એટલે નહીં ચશ્મા પહેર્યા તા પહેરે તા પૂરા ચાઈ ઓલા લાકડાનો ભારો લઈને જતો હશે અલે પણ દોણીમાં હે ને હોનું કાઢ ઓનું કાઢતા જોયું તો પાછું ના અલે હાચું પાછી વાત છે ને ઓવા પછી આજે ભરાવા ના થાય લ્યા ના થાય હાચું ઓવા હાલ તને જો જાઓ હો પેલા જતા હો ચા આવ્યો આ થાંભલીને કાંજે સંડા જવા જવાય એ આ સંજય જવા બધું હા તમે હે ને આ સેનામાં જીતો કાળું લક્ઝરી સેનામાં દેશો તારું જેવી લક્ઝરી સંડાસ માં આ ચંપક બેઠો તાલે કે ના જાય લ્યા તમે જાઓ હું કાઉન ઘરે હાલતા હું જો પેલા માર ઘરે જતા હું હાલ હું જાઉં છું હાલો એટલે આ કાંજીલાલ આવ્યો ને ઉતાળા અડધી વાત કરીને જતો રહ્યો કે છે કાળું ને માટલું ચડ્યું હ અને એમાં દાગીના ને બાગીના હ લે આ કાળું કળોપતિ બની જશે તો અમે તો રકબી સાટતા રહી જશું જવું તો પડશે તે ભયું જોડે ને કાવડો કાળું કળોપતિ થઈ જશે ને તો અમે રહી જશું હાવ રકબી સાટતા રે મને જવા દે મારા ભયું જોડે અને કોક નિકાલ તો લાવવો જ પડશે હાવ કળોપતિ ને બનવા દો અને આ ચંપકલાલ દોરીને જમ આવે છે પેટ્રોલ બેટ્રોલ પતી ગયું છે એટલે દોરીને આવતો લગા વાત સાચી છે ને પેટ્રોલ જ ન મળતું પછી દોરીને જ આવે ને અરે આ ટાઈમ નથી મારી કાંઈ એટલે તમે ચપલા વડી લડા ઊભા રાખો છો યાર એટલે ટાઈમ ના હોય તો હાકીને લઈને જા ને એટલે મારી હારે ના થવાનું થયું છે આજ ના થવાનું થઈ ગયું છે શું ના થવાનું થયું છે એટલે મેં જે વિચાર્યું તું મનમાં એ જ થયું છે આજ શું પેટ્રોલ પતી ગયું પેટ્રોલ નથી પત્યું તારે એટલે ના થવાનું થયું હો વડીલ તો પેટ્રોલ ના પત્યું હોય તો હાકીને લઈ જા હાકીને એમ કહું છું એટલે વડીલ મારી કાંઈ એવો ટાઈમ જ નહીં ચાલ મારું 1 લીટર આપું એ પેલા તું એ પોકી ના જાવ દોરી આ મૂર્ખાને ચેરી સમજો હાકીને લઈ જા તો ટાઈમ ઓછો બચે જલ્દી જા મારે જવું છે મારી કાંઈ ટાઈમ જ નહીં આવો સારું જા તને આ મૂર્ખાઓને કોણ સમજાવે અલે વડીલ હા એક વાત કહું બોલ બોલ મને આજ એવું લાગે છે વાવાઝોડું આવું લાગે છે તમે તૈયારીમાં રહેજો તમારી અરે આ ચેદુ તો અંબાલાલનો ભય થઈ ગયો છે પાછો
હું જાઉં છું એ હારું છે. પાછું કેવું વાવાઝોડું આવશે. હાંકીને જવું તો ટાઈમ બચે કે દોરીને જવું તો ટાઈમ બચે. આવા ને આવી નોટું ગામમાં ભરી બોલો. કમેન્ટમાં કહેજો તમે સીમાં ટાઈમ વધારે બચે. આ તો જલ્દી જવા દે. વાવાઝોડું ફાળ્યા લઈને જવા દે. મારે કંપલ લઈ જશે. આ પારે બહુ છે. આને આઈને મૂકી દેવા દે. આપણી બીજી ઘરે પડી હોય ને એ લઈને જઈશ. હો આઈને પડી રહો. જવા દે ઘરે. નિકુલલાલ નું બાઈક કાંઈ પડ્યું હોય એટલે નિકુલલાલ ઘરે રહેશે. આમ ગામમાં ભટકતા હશે એટલી તો ખબર પડે. બાઈક ઘરે ના હોય તો નિકુલલાલ કોક નું બોયત્રું બાળવા જ્યાં હોય આ જ વાટ જોઈને બેહું. આ જ આવવાના ક્યાં જવાના? શું છે? હું તમને એક જરૂરી વાત કહેવા આવ્યો છું. એટલે ફટાફટ કે વાવાઝોડું આવવાનું છે. મારે ઘઉં પલી છે. મારે જવું છે. હું કહું તૈયાર થઈને રહેજો. આજ બગડાટી બોલાવવાની રાતે. એટલે સીની બગડાટી બોલાવવાની છે પાછી. મને જવા દે. મારે ઘઉં પલી જશે. એટલે આને ખબર નહીં પડે. રમણ કંઈક મારા અંદરથી કહેવા દે. આજ રાતે ટોઠાનો પ્રોગ્રામ રાખ્યો એટલે મારા ઘરે આવતા રહેજો. એ હારું મને જવા દે અત્યારે. કોક બોલાવો ને તરત આવતા રહેજો. એ હારું. આ ચંપક ના અબદે હરખા છે. જવા દે. મેં કીધું આપણે ઓલી ઘરે એક્ટિવા પડી હોય ને એ લઈને જઈ. પણ આમાં તો ચાર્જિંગ થાય. પણ આનો ઇન દૂરી ના મજા આવે. 50% ચાર્જિંગ હોય એટલે મજા ના આવે. દૂરી 100% ચાર્જિંગ થઈ જાય ને એટલે મજા આવે. આ ઇલેક્ટ્રોનિક છે પાછી એટલે દૂરવાની એક મજા આવે. જવા દે હવે. એમની મત જવા દે. હાલે નહીં મેળ આવે એક્ટિવા લઈને જવાનો તો. કોણ ઝાડ તો હારી છે પણ રોજડા ને ડોબા કઈ રવા જ નથી દેતા. ઝાટકો મૂક્યો કપડાં કઈ ફેર જ નથી પડતો. તા આવતી લાઈન નો છેડો કાપી દો. માણા હોય તો જાય. હા નાથુલાલ જમનું હારું. ભાઈ મજામાં નિકુલાલ? બહુ હારી જાર થઈ છે. હુવા હા જારે લેવા જઈ તેડે ઝોલ વાગ્યો. નાથુલાલે ઊંધું મારું રેલોલ. કેમ નિકુલાલ ઊંધું માર્યું એટલે? ઊંધું જ માર્યું ને તાણા. એટલે આ ગીત ગાઓ મેણા મારો છો મને? એટલે મેણું નથી મારતો. ગીત ગાઉં છું. ટક્યો હોક ઊંધું માર્યું? કીધું જ ખરું ઊંધું માર્યું ત્યાં. ચમ મેં શું કર્યું? મારા બધા ઘઉં પલાળી નાખ્યા. ચમ ઊંધું માર્યું એટલે. આયો રે માં. કેટલા દાડેથી તારી રાહ જોઈને બેઠો છું. કાલ ટ્રેક્ટર લઈને આવો. બધાય પલાળી નાખ્યા ઘઉં મારા. એટલે એમાં એવું નતું નિકુલાલ. તારે હું ઝાડ પાતો તો ને એટલા. એટલે તમારે જાહેર હારી થઈ. આ જાહેર હારી થઈ એટલે અમારું ઊંધું મારવાનું. હા તો આપણે કાલ લેવશું હું. કાલ નહીં. તમે અત્યારે ધાલો ટ્રેક્ટર લઈને અને મારા ઘઉં ભરવાના છે. બરોબર? ના અત્યારે તમારે ધ્યાન રાખવી પડે. જો આ ખાઈ જાય ડૂબા એ ભલે ખાઈ જાય. બરોબર? અમારા પલ્લી જાય એ નહીં જોવાનું. હા તો એમાં જુઓ પલ્લી જ જાય ને ટોટા કરીને ડૂબાને ખવડાવી દેજો. કાયમ તમે કોશિયત રહ્યો. કાયમ કોશિયત રહ્યા છે ને. એ તો હું બધું જોઈ લઈશ. તમે હિસાબ કરાવવા આવશો ને હિસાબ તાણે હું તમને આવો જ જવાબ આલીશ. બરોબર? એટલે આ નિકુલા ખેડના પૈસા તો દેવા પડે એમ. એ પૈસા દઈ દઈશ ખરો પણ તમે જેવો સવાલ કર્યો ને એવો જ હું જવાબ આલીશ. સારું તો હું કાલ આવું ભરો. કાલ ને અત્યારે જ તેને કહેશે ને ઘણા લાલા મને કીધું છે કે છે ને ટ્રેક્ટર નવું લઈ આવો તમે. હું પૈસા આલીશ તમને. સપોર્ટ કરું છું. એટલે એ આ ટ્રેક્ટર લાવશે તો મારા ધંધાનું એક તો પાણી ફરી જશે. નિકુલાલ હા હું કહું ટ્રેક્ટર ના લેવાય. ચમ ના લેવાય ટ્રેક્ટર? એટલે એમાં ખર્ચા બહુ આવે એટલા. ઓહો ખર્ચા બહુ આવે તો તમે રાખો છો તો અમે ના રાખવી ટ્રેક્ટર? એટલે એવું ને આ મોંઘવારી ચલી જતી. જો ડીઝલ નથી મળતું. એ વાત તમારી હાજી. ડીઝલ નથી મળતું એ તો મને ખબર છે. હા તો ભાઈ એટલે ટ્રેક્ટર ના લેવાય હું એમ કહું છું. તમે ચાહે ડીઝલ લાવો છો? અત્યારે તો હું આ સ્ટોકમાં લાઈન મૂક્યું. એ તો હું સ્ટોકમાં લાઈન મેલી છે એ વખતે. બરોબર? બાકી ટ્રેક્ટર હવે લાવવાનું થાય છે. અને તોય તો તમે લાવવું હોય હા તો મારે ટ્રેક્ટર લઈ જાવ એમ. અરે એવું જૂનું કોણ લે એટલે મારે ટ્રેક્ટર સારું જ છે. સારું હોય તો તમે રાખો ને પણ. સારું પણ હું કાલ આવી જો. ના ભાઈ અત્યારે હાલો નકર હું જઉં છું હવે. બરોબર? હા તો જાઓ તમે જાઓ. સારું તો હું જોઈ લઈશ. બરોબર ને? હાલ તો હું હિસાબ કરાવવા આવી જઈશ. હિસાબ અત્યારે થશે નહીં. ખાતરી આવજો નકર છે ને મજા નહીં આવે. છે ને મજા આવશે નહીં. બરોબર? ખાતરી સિવાય હિસાબ કરવા આવતા નહીં. એટલે નિકુલાલ ધમકી ના આપજો. તમે બીજા ટ્રેક્ટર લઈ જાઓ તો હું કાલે જ હિસાબ લેવા આવીશ. કાયદેસરની ધમકી દેવાની થાય છે. બરોબર? હા તો તમે તમારે લડી લેશું. જાઓ. સારું તાર હાલો. હા એક તો ટ્રેક્ટર લઈ જાઉં ખેડાવું ને પાવર ચેટલો કરે લે. એટલે બગાલાલ કે છે કાળું કે તમારું પાણી વાળો જો ઓળ્યો તો છે નહીં અને ડાંગેરા ચઈ દેખાતો નથી. એટલે તારી સમજો આને ના પડતી લે. આ ખેતરમાં લેજે માટી. આ ખાડો કર્યો પગ ભાગે એવું. શું કરવું આને? વાંધો ને હાલ ગાર કરવા લઈ ગયો. એટલે શું કરવું? આ સારિયા વાળા શું કરવું? પાળીએ મંડાણા ચાલ્યો આમ તો
બટુકલાલ હા તારે લાગી છે આ ટોટમ પાણી આવો પી લે હું પી લો હોઠા ભાઈ લે હાલ હું પી લઉં ના તું ને હું પી લઉં હું પી લઉં ના હું પી લઉં અલે આ ભડા તે પાણી નાખ્યું પીવાને બદલે પી લે હજુ પી લે ના પણ પીવું છું હું પી લઉં ઓય લે ફોટો કાણો કર્યો મારો આવો ખબર પડે હા એ હા પોપટ કનલાલ હું નતો એમ કહું છું તે કોણ હતું આર્યું એ લે તને શરમ થાય છે તને શરમ થાય છે શરમ પણ મેં કઈ ને કર્યું આ ઘનાલાલ ફોટો મારો ફાડી નાખ્યો તમે આ તો લે ગયડો છો રોવાસીનો મંડી જા પણ આને મન પાણી નાખ્યું તો લુગડા કેવા કર્યા નથી ઝુલેટી ઘરે લાગી હતી એટલા લે પણ ઘરે જઈને પીવાય આવી કરીને પીવાય આમાં એમ કરીને પીવાય ઓવા પીજો યા મરી જશો બે જાવ આમ ઉપડો આ મારા ખેતર ટમાટા મારો હને તમારું થોડું છે તો કોનું છે કાળું છે એટલે કાળું એ વેચી માર્યું મેં રાખ્યું છે તમે હા ખાતા નથી જઈ ને મને કાળું આપ્યું છે ભાગા તને આલ્યું હે તાણા એટલે જા કોઈ ને હાલું પી ગયો છું એટલે ચાય પીધો નહીં ઘનાલા હાવ આવું યાર જાવ ને તો થાપા ઉપડો એક તો જોને બધું નવરું કઈ નાખ્યું યાર પાણી બધું બરા ગામના કેવા છે લે ગાંડા જેવા લે આટો મારતો મુંબઈ એક્સપ્રેસ ઘોડી ધારી ડોટમ ડોટ ઉપડ્યા હું મારા કામ થી જો હોલે મુંબઈ એક્સપ્રેસ 50 તો કેવો કામ થી શું કામ થી પણ ઓલા બટુકલા લે હા એમના ડોસુ ગુજરી ગયા કહી દો હાય ગજબ થઈ ગયો હાડો ચા ઉસા તમે આય ગુડાવો તમારે નથી આવો એટલે હું ગામનો ને માર નાવ પડા 1 મહિનો ગામમાં રહેવાનો 6 મહિના બહાર ગામ રહેવાનો કે ગામનો ને કેવું એટલે મારે આવું પડે ને કાલ સવાર 5 મણા વાતું કરો નાથું આવ્યો નતો એ પણ તમને કોઈ ગણ કયો ને એ કયો હાલ એ બધી વાતું છોડો હાલ એટલે ચા આવું છે પણ એટલે ઓલા બટુક ડોસીના ગુજી ગયા નાથું એક વાત કહું તમને હા એ બધું કાલ રાખ્યું હોય કાલ રાતે છે જાઉં છું આમ અત્યારે મારો ભાઈ કાળું ને હા એનો હાથ ભાગી ગયો ને દવાખાને લેજો સિવિલ માં દાખલ કરવાનો હા હવે ત્યાં તાર બાપાને છેવાને જ કરીએ કાળું છેવા ક્યાં કરવાનું છે એટલે એને ફોન આવ્યો તો ભયા કે આ યાર આપણે સિવિલ જવાનું સિવિલ ના કોક તો છે વાતમાં તું મને સાચું નહીં કહેતો સાચું કે છે કહું ઓકે ઓલા કાંજીલાના ઘરે ઓય જીમ કરે હે તેમને ઓલી શું કહેવાય બોડી જોવા આજે હાલો મારે જોવા આવું તો મારે નક્કી લે આવું તમે આના રહ્યો ને એટલે જીમ થી શું ફાયદો થાય મને ખબર પડે તો હું કાલથી જીમ કરવાનું ચાલુ કરી દઉં તમારે કશું કરવાની જરૂર નહીં આને પડ્યા આ ચંપક હાથું તો કહેતો નથી ગોળ ફેરો પણ હું નાથું લાવ છું વાત તો જાણી રહી છે બડા હરામી હો બેટા ના હાલો મારે આવું છે એટલે તમારે ચાઈ નથી આવું પણ એમ તો કહું છું એટલે જીમ મારા કર્યું સહી હું કાંજીલા લઈ આવીને હિચે તો ત્યાં જાવ છો વડી લાયા શું કરવા એ અમારા કામ હોય થોડુંક સહી સિક્કા કરાવવાના હે એટલે સહી સિક્કા ઓવા એટલે શું જમીન બમીન રાખો એ તો તમને શું બધું કહેવાનું એટલે કેવી વાત કરો એટલે હું ગામનો ને મને થોડી ખબર હોય તો 5 માણા જ્યાં હોય તો વાતું થાય એમ મગાલાના ઘરે જવું ત્યાંથી હું જવું કાવલાના ઘરે કાવલાના ખતરો ચડ્યો થા ખોટું કહી દીધું હવે સાચી વાત કરી જંપલ કહી દીધું હોવા અને કાળ ઊંચા જમીન છે માટલું જડે ચમ છતો ખરી લે ચાઈ ઓલા કનાલાને આપી દીધી એ તો કનાલાને આપી દીધી ને કાળું ને થોડી છે પણ એની જમીન ને પહેલી લે ચમ એ હવે હક તમારું ના લાગે ચંપક એ કનાલાને આપી દીધી ને એટલે કનાલાલ નું કહેવાય ચમ એટલે કનાલાલ મારા બાપા એ દાટ્યું છે કનાલાલ થોડા બાપા દાટવા આવ્યા છે હારી એ બધું છોડ મને અડધો ભાગ દેવો ને તો કનાલાલ હું નહીં કહું પણ મારા બાપા એ દાટ્યું હોય તમને શું કામ ભાગ પડાવું એટલે હું કનાલાને ના કહું એટલા તે કહી દે ને જા હારો ફૂટી જાય જઈ તો તને જા તું ચમનો ભાગ પાડો હું જોઉં કનાલાના ઓલે જોવાય એમને તારા પાડા પાડીનું શું વિચારવાનું તારા પાડી રાખશે આજે એટલે જ કહું છું મને અડધો ભાગ દેતો તું કનાલાને નહીં કહું ના કહે કનાલાને હું જઉં છું આજે જા તાર હું જોઉં ચમનો ભાગ પાડે તું હો
ના કનાલાના ઓલે જ જવું છું અને કનાલાના બધું કહી જ દઉં છું